તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 5 ની અંદર આવતા WRE સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું દોસ્તો, તો સૌપ્રથમ એ ટોપિકો પ્રિપેર કરજો જ્યારે તમે પ્રિપેરેશન કરવાની શરૂઆત કરો ત્યારે. ચેપ્ટર 1 છે દોસ્તો, એની અંદર નેસેસિટી ઓફ વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ, ઓબ્જેક્ટિવ્સ ઓફ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. હવે પ્રેક્ટિકલી પેપરની અંદર એવો પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ પ્રેઝન્ટ સિનારીઓ, અત્યારની જે પરિસ્થિતિ છે એમાં વોટર રિસોર્સ મેનેજમેન્ટ શા માટે કરવું જોઈએ. તો આ બે તમે વાંચો ને એટલે તમને પોતાને આઈડિયા આવી જાય. એનામાંથી જે કન્ટેન્ટ એ રીતે લખવાનું હોય, થોડોક ટ્વિસ્ટ કરીને પ્રશ્ન રિસેન્ટલી પેપરની અંદર પૂછાયેલો છે, બરાબર. તો આમાંથી જ તૈયાર થાય. પછી રોલ ઓફ વેરિયસ એજન્સીસ દોસ્તો ઇન વોટર રિસોર્સ મેનેજમેન્ટ 16 આપેલી છે, એમાંથી કોઈ પણ 5 વ્યવસ્થિત તૈયાર કરી દેવી. એના પછી દોસ્તો મેથડ્સ ઓફ ઇરિગેશન સિસ્ટમ. હવે છે ને આ ઇરિગેશનનું ઘણું બધું દોસ્તો તમને કન્ટેન્ટ આપવામાં આવેલું છે. વચ્ચેનું કન્ટેન્ટ હમણાં શરૂઆતમાં તૈયાર જ નહીં કરવાનું. સૌપ્રથમ દોસ્તો અહીંથી શરૂઆત કરો. હાઇડ્રોલોજિક સાયકલ મોસ્ટ આઈએમપી છે. ફોર્મ્સ ઓફ પ્રિસિપિટેશન એક વખત પૂછાયેલું છે. રેઇન ગેજ મોસ્ટ આઈએમપી છે, તૈયાર કર્યા વગર ન જવાય. રેકોર્ડિંગ ટાઈપ અને નોન રેકોર્ડિંગ ટાઈપ. નોન રેકોર્ડિંગમાં આપણે દોસ્તો સાયમન્સ આવે છે, અને રેકોર્ડિંગની અંદર આ વેઇંગ બકેટ, ટિપિંગ બકેટ અને ફ્લોટ ટાઈપ બધા જ તૈયાર કરી જાવ. એમાંથી કોઈ ને કોઈ દોસ્તો પૂછાશે. એના પછી મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ એવરેજ રેઇનફોલ. 3 મેથડ છે, એરિથમેટિક ને થિસન પોલિગોન ને આઇસોહેટલ ને એવી 3 મેથડો છે. તો આ થિયરીની અંદર પણ તૈયાર કરો, અને એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો પૂછાય છે. હમણાં વિન્ટર 24ની અંદર ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયો છે. બહુ જ સિમ્પલ ન્યુમેરિકલ્સ છે. આ થિયોરિટિકલ એક્સપ્લેન કરેલું છે, એમાં તમને એક્ઝામ્પલ લઈને સમજાવેલું છે, તો ખાસ તૈયાર કરજો. પછી ઓપ્ટિમમ નંબર ઓફ રેઇન ગેજ દોસ્તો, એના સ્ટેપ્સ જ છે કે કેવી રીતના નંબર ઓફ રેઇન ગેજ ઓપ્ટિમમ ફાઇન કરાય, અને એનો ન્યુમેરિકલ પણ એ જ સ્ટેપ્સથી થાય, તો એ પણ ખાસ તૈયાર કરી દેવાય, બરાબર. તો આ રીતના ઇરિગેશનનો પોર્શન પછી તૈયાર કરજો. શરૂઆતનું આટલું તૈયાર કરો, પછી આ હાઇડ્રોલોજિક સાયકલથી બધું તૈયાર કરો, અને પછી ઇરિગેશનની અંદર જાઓ. એમાં મેથડ્સ ઓફ ઇરિગેશન સિસ્ટમના નામ બધા યાદ રાખો. પછી સ્પ્રિંકલર અને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ છે એ તૈયાર કરો, અને એનો ડિફરન્સ તૈયાર કરો ખાસ. બાકી ઇરિગેશનમાંથી દોસ્તો પૂછાતું નથી હોતું કાંઈ વિશેષ, બરાબર. ખાસ તો આ નીચેનો જે પોર્શન છે ટોપિક નંબર 5 થી એમાં પૂછાય, અને આમાંથી એકાદો ક્વેશ્ચન પૂછી નાખે છે. ચાલો પછી દોસ્તો ચેપ્ટર 2 છે. સારું ચેપ્ટર છે, ઘણું બધું કન્ટેન્ટ આમાંથી પૂછાય. સૌપ્રથમ તો રન ઓફ છે, એની ડેફિનેશન, એના ટાઈપ્સ અને ફેક્ટર અફેક્ટિંગ મોસ્ટ આઈએમપી એમાંથી કંઈક ને કંઈક હોય. પછી ઇવોપરેશન છે, ટ્રાન્સપિરેશન છે, અને ઇવોપો ટ્રાન્સપિરેશન છે. ત્રણે સિમિલર ટાઈપ છે. ત્રણેયની ડેફિનેશન આવડવી જોઈએ. ફેક્ટર અફેક્ટિંગ દોસ્તો ઇવોપરેશનના આવડવા જોઈએ, ટ્રાન્સપિરેશનના આવડવા જોઈએ. ઇવોપરેશનને રિડ્યુસ કરવા માટેની મેથડો છે એ તૈયાર કરો. પછી આ ટોપિક પૂરો, અહીંયા એક પાર્ટ પૂરો. પછી હાઇડ્રોગ્રાફનો પાર્ટ શરૂ થાય, એ પણ મોસ્ટ આઈએમપી છે. હાઇડ્રોગ્રાફની ડેફિનેશન, હાઇડ્રોગ્રાફના કમ્પોનન્ટ્સ દોસ્તો, આખું ફિગર આપીને સરસ એના કમ્પોનન્ટ્સ બધા સમજાવેલા છે એ. એના ફેક્ટર અફેક્ટિંગ એ પણ મોસ્ટ આઈએમપી છે. અને યુનિટ હાઇડ્રોગ્રાફ દોસ્તો, આનો જ એક પાર્ટ, એની પણ ડેફિનેશન, યુઝિસ, લિમિટેશન્સ. હાઇડ્રોગ્રાફમાંથી કંઈક ને કંઈક તો દોસ્તો પરીક્ષામાં હશે ને હશે, તો ખાસ તૈયાર કરવાનું. પછી આ ત્રીજો પાર્ટ, રિવરવાળું બધું કામકાજ આવે છે. તો ક્લાસિફિકેશન ઓફ રિવર, એમાં ડિસ્ચાર્જના આધારે ક્લાસિફિકેશન દોસ્તો તમને પૂછેલું છે. ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ ઇન ઇન્ડિયા, એના ઓબ્જેક્ટિવ્સ. પછી આ NRLP દોસ્તો એ તૈયાર કરો. ફ્લડ, એમાંથી પણ દોસ્તો ક્વેશ્ચન પૂછાય, એના કોઝિસ પૂછેલા હતા. આ બહુ ઇઝી કહેવાય. પૂર દોસ્તો, બરાબર, ઇલ ઇફેક્ટ, એની એલિવેશન અને મિટિગેશન મેઝર્સ દોસ્તો, એમાં ફ્લડ વોલ તો નામ આપીને પૂછેલી હતું. એના પછી રિવર ટ્રેનિંગ વર્ક દોસ્તો, એના ઓબ્જેક્ટિવ અને ક્લાસિફિકેશન તૈયાર કરો, એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ. ચેપ્ટર 3 ની અંદર દોસ્તો સોર્સિસ ઓફ ગ્રાઉન્ડ વોટર ખાલી એનલિસ્ટ કરવાના છે. કમ્પેરિઝન દોસ્તો હમણાં વિન્ટર 24માં પૂછાઈ ગયું. સરફેસ વોટર, ગ્રાઉન્ડ વોટરનો ઇમ્પોર્ટન્સ, એના યુઝીસ, એના લિમિટેશન્સ તૈયાર કરો. ઝોન્સ ઓફ ગ્રાઉન્ડ વોટર. પછી આ ટર્મિનોલોજી પણ મોસ્ટ આઈએમપી છે. હા, આમાં જે નામ લખ્યા દોસ્તો એ તો ખાસ તૈયાર કરજો. મોસ્ટ આઈએમપી ટર્મિનોલોજી. એક્વિફરના ટાઈપ્સ તૈયાર કરો, 2 ટાઈપના છે, મોસ્ટ આઈએમપી. ટાઈપ્સ ઓફ વેલ દોસ્તો, એમાં નામ યાદ રાખો. ટ્યુબ વેલ થોડીક ડિટેલમાં તૈયાર કરજો. પછી ઓપન વેલ અને ટ્યુબ વેલનો ડિફરન્સ. પછી ગ્રાઉન્ડ વોટરને ઇન્ક્રીઝ કરવા માટેના સ્ટેપ્સ આપેલા છે તે. આર્ટિફિશિયલ રિચાર્જ દોસ્તો, એના પર્પઝ, એડવાન્ટેજ, મેથડ્સ તૈયાર કરો, આઈએમપી છે. સી વોટર ઇન્સ્ટ્રુશન એ ખાસ તૈયાર કરજો દોસ્તો, બરાબર. એનો કોઝિસ શું છે, એને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ. જો રિમિડિયલ મેઝર્સ લખેલા છે. સોલ્ટ વોટર ઇન્સ્ટ્રુશન યાદ થયું, સી વોટર ટાઈપનું. તો ખાસ આઈએમપી દોસ્તો છે, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. ચેપ્ટર 4 દોસ્તો,
એમાં પહેલું જ રિઝર્વાયર માટેનું સાઇટ સિલેક્શન તૈયાર કરો, એવું જ સાઇટ સિલેક્શન ડેમ માટે પણ આવશે, તો બંનેનું તૈયાર કરવાનું છે. ઝોન્સ ઓફ સ્ટોરેજ ઓફ રિઝર્વાયર ફિગર સાથે તૈયાર કરો. રિઝર્વાયર લોસીસ છે. ક્લાસિફિકેશન ઓફ ડેમ મોસ્ટ એમપી છે, બધાના નામ યાદ રાખી લો. ડિટેલની અંદર ગ્રેવિટી ડેમ છે દોસ્તો, આર્ચ ડેમ છે, બરાબર, અને આપણો અર્થ ડેમ છે દોસ્તો, એ તૈયાર કરવાનું છે. એમાં ગ્રેવિટી ડેમની અંદર એની ફિગર, એના કમ્પોનન્ટના નામ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તૈયાર કરો. આર્ચ ડેમ આખો તૈયાર કરો. ફેક્ટર ગવર્નિંગ સિલેક્શન ઓફ ટાઈપ ઓફ ડેમ. પછી સાઇટની મેં વાત કરી. ગ્રેવિટી ડેમના દોસ્તો કમ્પોનન્ટ્સ અહીંયા પણ તમને આપેલા છે ને ફંક્શન્સ આપેલા છે પાછળ, તો એ તૈયાર કરો. એમાં ખાસ તો ગેલેરી આપેલી છે, મોસ્ટ આઈએમપી છે. એવી રીતના અર્થન ડેમના કમ્પોનન્ટ્સ દોસ્તો અને એના ફંક્શન્સ તૈયાર કરો. 7 માર્ક્સમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. વિયર અને બરાદના દોસ્તો ડિફરન્સ પણ પૂછાયેલો છે હમણાં રિસેન્ટલી વિન્ટર 24માં, એ તૈયાર કરો. અને હેડવર્ક્સ છે દોસ્તો, આ સારું છે, સમજજો દોસ્તો, બહુ ડિટેલમાં આપેલું છે, પણ એની ડેફિનેશન, પર્પઝ, એના કમ્પોનન્ટ પાર્ટ્સ દોસ્તો, એની આખી જે સ્કેચ આપેલી છે તે ખાસ, અને પાર્ટ્સ ઘણા બધા છે, એમાં આ બે તો નામ આપીને તમને 3 માર્ક્સની અંદર પૂછી નાખે છે, તો એ ડિટેલમાં એ રીતના તૈયાર કરજો. પછી લાઇનિંગ ઓફ ઇરિગેશન દોસ્તો, તો લાઇનિંગની અંદર છે ને એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે, એ તો ખાસ તૈયાર કરવાના. બાકી એની નેસેસિટી તૈયાર કરો. ટાઈપ્સમાં ખાલી નામ યાદ રાખજો, બસ વાત થઈ ગઈ પૂરી. બાકી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી. ચેપ્ટર 5ની વાત કરીએ દોસ્તો, તો શરૂઆતના બધા ટોપિક છે દોસ્તો, બરાબર, એ બધા આઈએમપી છે 1 to 6 દોસ્તો, સિક્વન્સ વાઇઝ જ આ બધા ટોપિક છે, તો ખાસ તૈયાર કરજો. પછી રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે દોસ્તો, એના બેનિફિટ્સ, મેથડ ઘણી બધી છે, નામ બધા યાદ રખાય. ડિટેલની અંદર ચેક ડેમ અને રૂફથી આપણે જે સંચય કરીએ છીએ એ તૈયાર કરાય. પછી વોટર રીયુઝ દોસ્તો, એ પણ ઘણી બધી વખત પૂછાય છે, અને રિસાયકલ વોટરના બેનિફિટ્સ દોસ્તો આપણે તૈયાર કરવાના થાય. ચલો એના પછી દોસ્તો ચેપ્ટર 6ની વાત કરીએ. જીઆઈએસનો 1 થી 2 ક્વેશ્ચન માંડ દોસ્તો હોય છે છેલ્લે ક્વેશ્ચન 5ની અંદર. તો કમ્પોનન્ટ્સ ઓફ જીઆઈએસ એમાં મોસ્ટ આઈએમપી છે. બાકી જીઆઈએસ ડેટા ટાઈપ્સ 1-2 વખત પૂછેલું છે. પછી એપ્લિકેશન ઇન સિવિલ એન્જિનિયરિંગ, એપ્લિકેશન અથવા તો યુઝિસ ઇન WRE એમાં 7 આપેલા છે, શોર્ટ એન્ડ સ્વીટમાં લખતા આવડવું જોઈએ. અને સોફ્ટવેર દોસ્તો હજી સુધી પૂછાયેલા નથી, પણ ચેપ્ટરનું નામ જ છે, તો ગમે ત્યારે તમને સોફ્ટવેર એનલિસ્ટ કરવાને પૂછી શકે, બરાબર. તો ડિટેલમાં તૈયાર ના કરો કંઈ જ વાંધો નહીં, એનલિસ્ટ કરતા આવડવું જોઈએ. તો આટલું દોસ્તો તૈયાર કરશો તો WRE સરસ તમારું તૈયાર થઈ જશે. તો ઓલ ધ બેસ્ટ. ખૂબ સારી રીતે દોસ્તો તમારી એક્ઝામ જાય અને ભવ્ય સફળતા તમે પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.